વલસાડમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી. મસમોટા ખાડામાં ગાડીઓ ખાબકતા એક સાથે 15થી વધુ વાહનોના ટાયર ફાટ્યા. વલસાડના નેશનલ હાઈવે ઓથોરિટીની એક મોટી અને ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓ હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. મોડી રાત્રે ભારે વરસાદ અને બ્રિજ પર બંધ સ્ટ્રીટ લાઇટોના કારણે સર્જાયેલા અંધારામાં એક સાથે 15થી વધુ ગાડીઓના ટાયર ફાટવાની ઘટના બની છે. લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલથી ઓથોરિટી સુવિધા આપવાના નામે કેવી રીતે નિષ્ફળ સાબિત થઈ છે? વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર મુસાફરી કરવી હવે જાણે જીવના જોખમ સમાન બની ગઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીનો ભોગ મોડી રાત્રે અનેક વાહન ચાલકો બન્યા. હાઈવે પર પડેલા જીવલેણ ખાડાઓના કારણે એક બે નહીં પરંતુ અંદાજે 15થી વધુ ગાડીઓના ટાયર ફાટી જવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ હાઈવે પર આવેલા ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાના કારણે અંધારું અને વરસાદ હોવાના કારણે પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકોને રસ્તા વચ્ચે પડેલો મસમોટો ખાડો દેખાયો ન હતો. અંદાજે 15થી વધુ વાહનોના આગળ અને પાછળના બંને ટાયરો આ ખાડામાં ખાબકતા જ ફાટી ગયા હતા. વાહન ખોટવાઈ જતા ચાલકો અને તેમના પરિવારો રસ્તા વચ્ચે અટવાયા હતા. ઘટનાને પગલે વાહન ચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોનો સીધો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટી વાહન ચાલકો પાસેથી રોજના લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે છે, પરંતુ જ્યારે સુવિધા કે સલામતીની વાત આવે ત્યારે પરિણામ શૂન્ય મળે છે. ન તો રસ્તાઓનું સમયસર સમારકામ થાય છે કે ન તો લાઇટિંગની પૂરતી વ્યવસ્થા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ઓથોરિટી કોઈ મોટા અને જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહી છે? હજી ભાઈ, હું મારા કામથી એક વાપી અર્થે ગયેલો હતો અને અત્યારે રાત્રે અઢી વાગ્યાનો સમય છે અને હું અત્યારે આવતો ત્યારે એક મોટો ખાડો બી જોયો અને આગળ જોયો તો 10 થી 15 ફોર વ્હીલરના બધાના એક કોઈના બે કોઈના 3 ટાયર તૂટેલા જ છે. અને મેં એને ચાહીને જાણ બી કરેલી છે. એ લોકો આવેલા છે પણ પૂરતું સામાન ખાડો પૂરવા માટે લાવેલા નથી અને આ બધા બિચારા પરેશાન થઈ રહેલા છે. કોઈ યુપી જાય છે, કોઈ હરિયાણા જાય છે, કોઈ અમદાવાદ જાય છે. આ તો કોમન જ છે. દર વખતે ને આ જ હાઈવે પર આપણે વર્ષોથી જાય છે. ગયા વર્ષે આપણે અહીંયાથી અડધો કિલોમીટર પહેલા પર આ જ પ્રોબ્લેમ હતું. આજે એ જ પ્રોબ્લેમ છે અને હાઈવે ઓથોરિટીને તો કઈ ખબર નહીં એ લોકોને શું કરું, ખાલી ટેક્સ જ લેવામાં સમજે છે. मेरा नाम सिद्धार्थ चौधरी है। मैं मुंबई से हिमाचल ट्रैवल कर रहा हूँ और ये गुजरात वापी वाले रास्ते पे वहाँ पे एक सामने में एक बड़े गड्ढे है। यहाँ तो काफ़ी सारे गड्ढा है और एक गड्ढा में गाड़ी गिरा है और मेरा तो टायर एक पूरा फट गया। साथ में अंदर मेरे साथ 15-20 गाड़ी फंसा है। सबका टायर में 2 टायर, किसी का 3 टायर, किसी का 1 टायर। मेरा न्यू टायर था, वो पूरा टायर खराब हो गया रास्ते वजह से। अभी इतना दूर ट्रैवल कर रहे हैं, पूरा रात में फंसे हुए हैं। अब देखिए, कोई ना पुलिस है ना कोई है यहाँ पे। इतना मुश्किल में आप लोग आए हुए इतना रात में। 80-90 हज़ार का टायर है। जहाँ पे टोल बना वहाँ पे इतना बड़ा गड्ढा है कि गाड़ी में इतना चोट लगा। वहाँ उससे बोले उसे कि इतना गड्ढा आप लोग रिपेयर नहीं कर रहे, आप लोग टोल ले रहे। बोला सामने कंप्लेंट, वहाँ पे कंप्लेंट करिए। फिर अभी यहाँ पे आते जाते मैं यह हादसा हो गया। मेरा नाम अजीत है। हम लोग मुंबई से सोमनाथ के लिए जा रहे थे। अचानक एक खड्डे में गाड़ी का आवाज़ आ गया जोर से। तो खड्डे में जाने के बाद दोनों टायर हमारा लेफ्ट साइड का पूरा हवा गया, पंक्चर हो गया और फट गया टायर। तो आगे आके हम लोग लेफ्ट में रुक गए। पहला गाड़ी हमारा ही था, उसके बाद एक एक करके 7 से 8 गाड़ी ऐसा ही सबका सिचुएशन हुआ और सबको यही प्रॉब्लम हुआ है। तो अभी बारिश भी इतना चालू है कि कोई हेल्प भी नहीं मिल रहा है। टोल देते तो कौन सा ध्यान है उनका, तो उनको देखने का काम था ना कि इधर क्या प्रॉब्लम हुआ है क्या नहीं। खड्डा है मतलब वो दिन में तो दिखाई दिया होगा, रात को तो मालूम नहीं पड़ रहा है, पानी से भरा हुआ था, वो दिखाई नहीं दिया हमको। कितना नुकसान हुआ गाड़ी? अभी दोनों टायर तो गया। अच्छा हुआ कि गाड़ी ज़्यादा स्पीड में नहीं था, तो स्पीड होके बाजू में जाता था गाड़ी। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।